ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ગણિત વિષયમાં સમાંતર શ્રેણી જેમાં એક નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને એ ટોપિકનું નામ છે સમાંતર શ્રેણીનું nમું પદ. આની અગાઉના જે કંઈક વિડીયો આપણે જોયા તો એમાં આપણે ફક્ત શ્રેણી છે કે નહીં તે તપાસતા હતા, અથવા જો શ્રેણી હોય તો તેના પછીનું ક્રમિક પદ શોધવાની આપણે પ્રેક્ટિસ કરી હતી. હવે આપણે અહીંયા આ એક સૂત્ર છે અને તે સૂત્રના આધારે જે સમાંતર શ્રેણી આપેલી હશે રકમમાં તે સમાંતર શ્રેણીમાં એવું કહેવામાં આવ્યું હશે, પહેલેથી જ કહેવામાં આવ્યું હશે કે આપેલ શ્રેણીમાં ખાલી જગ્યાનું પદ શોધો. તો આપણે એને અત્યારે nમું પદ તરીકે લખ્યું છે. તો એ nમું પદ શોધવા માટે અહીંયા સૂત્ર મેં તમારી સમક્ષ લખ્યું છે, જેને an a n 1 d સૂત્ર કંઈક આવું છે અને એ સૂત્રમાં કઈ કિંમત ક્યાંથી મેળવવાની છે તે અહીંયા લખ્યું છે. તો જોઈએ, પહેલા છે a. તો કોઈ શ્રેણી આપેલી હશે તો તે શ્રેણીનું પ્રથમ પદ એટલે કે a ની કિંમત આપણને ક્યાંથી મળશે? તો કે શ્રેણી આપેલી હશે તેના પ્રથમ પદને આપણે a તરીકે લઈશું. ત્યાર પછી છે d. તો d ની કિંમત આપણે સામાન્ય તફાવત આપેલ શ્રેણી હોય એનો સામાન્ય તફાવત d શોધતા આપણે શોધવામાં આપણે શીખી ચૂક્યા છે. તો એ d પણ અહીંયા આપણે મેળવવાનો છે અને એની કિંમત લખવાની છે. ત્યાર પછી an આ આપણા માટે અત્યારે નવું છે અને n એ પણ નવું છે. આ બે તો આપણે અગાઉના દાખલાઓમાં પ્રેક્ટિસ કરતા આવ્યા છે. તો હવે an ની કિંમત શોધવામાં આવેલ પદ દાખલા તરીકે એવું સમજો કે રકમમાં એવું કહી દેવામાં આવે કે આપેલ શ્રેણી એટલે કે એક રકમ હશે, શ્રેણી આપેલી હશે અને એમાં એવું કહેવામાં આવ્યું હશે કે આપેલ શ્રેણીનું પાંચમું પદ શોધો. પાંચમું પદ એટલે કે પ્રથમ પદને આપણે a1 લખીએ છીએ, ત્રીજા પદને લખવું હોય તો a3, તો પાંચમા પદને લખવું હોય તો કે a5. તો અહીંયા a તો a છે પણ n ની કિંમત અહીંયા 5 લેવાની છે, કારણ કે પાંચમું પદ એટલે કે a5, કારણ કે a ના નીચેના ખૂણામાં આપણે m લખ્યું છે, બરાબર. તેવી જ રીતે n ની કિંમત તો કે અહીંયા જે હશે ને જે તે શોધવામાં આવેલ પદની કિંમત એટલે કે a5 તો અહીંયા n ની કિંમત 5. તો આ રીતે આપણે સૂત્રને સમજવાનું છે અને એ સૂત્રના આધારે એક ને દાખલા તરીકે એક્ઝામ્પલ લખ્યું છે. તમે જોઈ શકો શ્રેણી કઈ આવી છે 5 10 15 20 અને આ શ્રેણીનું શું કહેવામાં આવ્યું છે? શ્રેણીનું 11મું પદ શોધો. એટલે કે આ શ્રેણીનું ક્રમશઃ 11મું પદ કયું હશે? તો આપણે અહીંયા જોઈએ સૂત્ર છે આપણી પાસે an a n 1 d. હવે આ જે છે તે પ્રમાણે આપણે કિંમત મૂકીશું. તો પહેલા n બરાબર કેટલા લેવા પડે? તો જોઈએ, શોધવામાં આવેલ પદ કયું પદ શોધવાનું કીધું છે? તો કે 11. તો અહીંયા a11 લખવા પડે. તો a11 ની કિંમત a11. ત્યાર પછી આપણે જોઈશું a. a ની કિંમત કેટલી લેવી પડે? તો શ્રેણીનું પ્રથમ પદ કયું છે? તો કે 5. શ્રેણીનું પ્રથમ પદ છે 5. અહીંયા તમે બોર્ડ પર જોઈ શકો છો અને આ યાદ રાખી લેવાનું છે, એટલે લખવાની જરૂર. a બરાબર શ્રેણીનું પ્રથમ પદ લખ્યું. ત્યાર પછી કૌંસમાં n a 5 હતા તો આપણે એનું 5 લીધેલા. તો અહીંયા a11 છે એટલે કે a 11 છે. તો n ની કિંમત અહીંયા 11 ઓછા d. સામાન્ય તફાવત શોધવો પડે. તો આ સ્ટેપ પહેલા આપણે એક વસ્તુ શોધવી પડશે, સામાન્ય તફાવત d. તો તમે સાઈડમાં શોધી શકો, સાઈડ ભાગ પાડીને, અથવા એવું ના કરવું હોય તો આના પહેલાના સ્ટેપમાં d અલગથી શોધી શકો. તો d બરાબર a2 a1 આપણા સૂત્ર ખબર છે. a2 ની કિંમત
10 છે ઓછા a1 ની કિંમત 5 છે તો d બરાબર આવશે 5 એ જ ની કિંમત આપણે અહીંયા લખવાની છે d ની જગ્યાએ લખીશ આગળ a11 બરાબર 5 કહેવાને વડે છે વત્તા 11 ઓછા 1 તો કે 10 અને 5 ના 5 રહેશે a11 બરાબર 5 10 ગુણાકારમાં 5 પહેલા ગુણાકારનો આપણે પંચનો પર મતલબ ક્રિયા કરવી પડે 5 કહેવાને વડે છે 10 પંચા 50 આગળના સ્ટેપ પર શું કરીશું 50 અંદર 5 ઉમેરીએ એ 5 માં 50 ઉમેરીએ જવાબ આવશે 55 તો કે આ શ્રેણીનું 11 નું પદ 55 હશે 11 નું પદ 55 હશે તો કે અને આગળના જે આપણે દાખલા કરતા હતા એટલે a + d a + 2d a + 3d એ રીતે આપણે 11 નું પદ શોધવા માટે કેટલું નામ લખવું પડે તો એને આ એક સૂત્રના આધારે પણ આપણે શોધી શકીએ છીએ જે ડાયરેક્ટ આપણી પાસે કિંમતો મૂકીને જવાબ મેળવી શકાય આવું જે એક્ઝામ્પલ આપણે પડી જોઈએ જે આપણે વધારે સમજવું પડે આ બોર્ડ ઉપર જે રકમ આપેલી છે એ તમે લખી લેજો અને આ એક્ઝામ્પલ લખવાનું છે તમારે નોટમાં હવે બીજી એક્ઝામ્પલ લખું આ ટોપિક આપણો અત્યારે નવો છે તો પ્રેક્ટિસ કરજો અને આ સૂત્ર પણ યાદ રાખવાનું છે એ રીતે લખી શકીએ કારણ કે બે માર્ક્સમાં આ સૂત્રના આધારે દાખલો પૂછાઈ શકે છે તો આપણે હવે બીજી એક્ઝામ્પલ જોઈએ શ્રેણી લખું છું 2 4 6 8 10 ડેશ 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 શ્રેણીનું 21મું પદ શ્રેણીનું 21મું પદ શોધો અથવા તો મેળવો તો સૂત્ર હવે આપણે યાદ થઈ ગયું છે ઈઝી છે an બરાબર a plus n minus 1 into d ફરી પાછું a તો એવાની હવે લખવાનું છે n ની કિંમત તરીકે કેટલાનું પદ શોધવાનું છે તો કે 21 a ની કિંમત શ્રેણીનું પ્રથમ પદ આવશે તો 2 વત્તા n ની કિંમત કેટલી લખી 21 ઓછા 1 d ની કિંમત મેળવવાની છે તો સાઈડમાં આપણે અહીંયા લખીને મેળવીશું d બરાબર a2 a1 a2 ની કિંમત કેટલી છે તો કે 4 ઓછા કેટલી છે a1 ની કિંમત 2 તો d બરાબર જવાબ આવશે આપણી પાસે 2 જે આપણે અહીંયા લખીશું ગુણાકારમાં આવી જાય a21 બરાબર 2 વત્તા 21 ઓછા 1 કેટલા થાય તો કે 20 ગુણાકારમાં 2 ફરી પાછું 21 બે વડે છે 20 નું થશે 40 અને 20 માં કરવાનો જવાબ આવશે આપણી પાસે 40 + 2 એટલે કે 42 તો આપણે એવું કહી શકીએ કે આ જે શ્રેણી છે એનું પ્રથમ પદ 2 બીજું પદ 4 ત્રીજું 6 ચોથું 8 પાંચમું 10 એવી રીતે આગળ જતા આ શ્રેણીનું 21મું પદ એટલે 21મા પદની કિંમત કેટલી આવતી હશે 42 આવતી હશે તો આ થઈ આપણું જે સૂત્ર છે એને લઈને એક્ઝામ્પલ્સ આપણે જોયા અને આ જે એક્ઝામ્પલ્સ એકદમ ઈઝીલી ગાળવાના તમારી સમક્ષ આપણે પૂછવા માટે પણ ઘણી બધી મુશ્કેલીઓ અંદર મૂકી શકે પણ જો બેઝિક આપણને આવી જાય કે આની કિંમતો ક્યાંથી મેળવવાની છે તો આપણને ગમે તે વસ્તુ અહીંયા ફેરવીને આપશે આપણને દાખલો ગણતા આવડશે પણ જો આપણને આ સૂત્રમાં કિંમતો ક્યાંથી મૂકવી એ સમજ નહીં પડે તો પછી આના પછી ત્રીજી સિમ્પલ રકમ લખીશ સાદી તો પણ પછી આપણને એમાં મુશ્કેલી થશે
તો સૌપ્રથમ તો આપણે કિંમતો ક્યાંથી મૂકવાની છે અને કેવી રીતે સાદુરૂપ આપવાનું છે એના ઉપર ફોકસ કરવાનું છે. જો આપણને એ આવડી જશે તો કોઈ પણ રકમ આપણા સમક્ષ આવશે આપણે દાખલાને આસાનીથી કરી શકીશું. આ એક્ઝામ્પલ છે પણ તમે તમારી નોટમાં લખી લેજો. હવે આપણે આગળ જોઈએ. એક એવું છે અહીંયા હું તમારી સમક્ષ સમાંતર શ્રેણી લખું છું. ઉદાહરણ નંબર લખ્યું છે સમાંતર શ્રેણી છે અહીંયા 2 7 12 પછી ડેશ ડેશ કરીને દાખલા છોડી દીધો છે. ઉદાહરણ નંબર 3 2 7 12 ઉદાહરણ નંબર 3 2 7 12 પછી ડેશ ડેશ નું એટલે કે આ શ્રેણીનું કેટલામું પદ કયું છે? 10મું પદ. મેળવો. હવે ધ્યાનથી જોજો શ્રેણીનું 10મું પદ મેળવવાનું કહ્યું છે તો હવે પહેલા આપણે ડી શોધી કાઢીશું. પરીક્ષામાં આપણે બાજુમાં શોધવા જગ્યા ન પણ મળે કારણ કે બે સ્થાનો આવે તો એના માટે આપણે પહેલા ડી શોધી કાઢીએ. એટલે સામાન્ય પદ ડી જોઈશે એટલા માટે a2 - a1 બરાબર a2 ની કિંમત છે આપણી પાસે 7 અને a1 ની કિંમત છે 2. તો 7 - 2 જવાબમાં આવશે 5. હવે એના નીચે આ ડી મળી ગયો એના નીચે આપણે શોધીશું હવે સૂત્ર મૂકીને 10મા પદની કિંમત an બરાબર a n - 1 * d થશે. હવે આ સૂત્રમાં ફરી કિંમતો મૂકીશું. an એટલે કે જે પદ શોધવાનું કહેલું છે તે તો a 10મું પદ એટલે a10 બરાબર a ની કિંમત એટલે કે પ્રથમ પદમાં લેવાની. તો પ્રથમ પદ છે 2 વત્તા n - 1 તો n એટલે કે અહીંયા કેટલા લખ્યા છે n બરાબર આપણે 10 તો 10 - 1 અને d ની કિંમત કેટલી આવી તો કે 5 લખી દીધી. આગળ જોઈએ 2 એવાની એવા છે વત્તા 10 - 1 એટલે કે જવાબ આવશે 9 ગુણાકારમાં ઘર લખાશે 5. હજુ પણ શું કરીશું તો પહેલા અમુક વાર છોકરાઓ શું કરે છે આને સરવાળો કરી કાઢે છે. એવું નથી કરવાનું. પહેલા હંમેશા કૌંસની સાથે જે કંઈક હોય બહાર ગુણાકાર એ આપણે ક્રિયા કરવાની છે. એટલે કે આ નિયમ છે બા ગુ સ બા. અને ખબર પડી ગઈ છે કે કોઈ પણ સાદુરૂપ આપવાની રકમ હોય એના અંદર ભાગાકાર પહેલો કરવાનો. ભાગાકારની ક્રિયા થઈ ગયા પછી ગુણાકારની ક્રિયા પર આવવાનું. ગુણાકારની ક્રિયા થઈ ગયા પછી સરવાળાની ક્રિયા પર આવવાનું અને છેલ્લે બાદબાકીની ક્રિયા પર આવવાનું છે. બરાબર. તો જોઈએ 9 ગુણાકારમાં 5 જવાબ કેટલો આવશે 9 × 45 45 માં 2 ઉમેરીશું તો જવાબમાં આવશે આપણી પાસે 47 એટલે a10 ની કિંમત થઈ ગઈ 47. પરીક્ષામાં આ જ રકમ જે હું કહું છું કે બદલીને પણ આપી શકે. તો કેવી રીતે બદલીને આપી શકે તો તમારી સમક્ષ બાજુમાં લખું છું. જો રકમમાં આ હશે કે 7 પછી છે 12 શ્રેણીનું આ જવાબ આપી દેવામાં આવશે કે 47 એટલે કે આ શ્રેણી છે એટલે આગળ 47 વાળું પદ પણ આવશે. તો આપણે કહીએ કે આ શ્રેણીનું 47 પદ કેટલામું હશે સુધારીશ કિંમતનું પદ આપણે લખીએ 47 કિંમતનું પદ કેટલામું હશે. એટલે કે અહીંયા 10
છે એવું આપવામાં અને કેટલામું પદ આ શ્રેણીનું કેટલામું પદ 47 હશે તે આપણે હવે શોધવાનું છે. એટલે શ્રેણી આપી છે અહીંયા એ જ છે 2 7 12 શ્રેણીનું 47 કિંમતનું પદ કેટલામું હશે. તો સેમ સૂત્ર તો આ જ વાપરવાનું છે બરાબર. ફક્ત એ કિંમતો બદલાશે એ આપણે ધ્યાનથી લખવાની છે. તો જો પહેલા બીજા શોધવાનું છે b ની જરૂર પડશે. b બરાબર a2 a1 a2 ની કિંમત છે કે 7 અને 2 આવશે a1 ની કિંમત 7 ઓછા 2 જવાબ આવશે 5. તો કે b ની કિંમત લખી દીધી. આગળ સૂત્ર કયું છે an a+n 1 d આગળ જોઈએ. અહીંયા તમને ખબર પડી ગઈ છે કે an ની કિંમત a10 થાય. તો an ની કિંમત આપણને આપી દેવામાં આવી છે અહીંયા કે 47 છે. શ્રેણી કોઈ પદ 47 છે. કોઈ પદ એટલે છઠ્ઠું પદ 47 છે એટલે એ 6 બરાબર 47 થાય. એવી રીતે અહીંયા કેટલામું પદ 47 છે તે આપણને ખબર નથી એવું સમજો. આ 10 એટલે આપણને ખબર નથી કે 10 નું પદ 47 છે. પણ આપણે એટલી ખબર છે કે કોઈ એક પદ 47 છે. તો અહીંયા an આખાની કિંમત 47 આપવામાં આવી છે. ધ્યાન રાખો અહીંયા ભૂલથી એ 47 ના લખી ગયો એ ધ્યાન રાખો. અહીંયા આપણે an બરાબર 47 લખવાના છે બરાબર. તો અહીંયા લખીશું 47 a ની કિંમત 2 વત્તા અહીંયા જો n આપણે ખબર નહીં શ્રેણીનું કેટલામું પદ એ આપણે ખબર નથી. અહીંયા આપણે 10મું પદ ખબર હતી એટલે n બરાબર 10 લખી દીધા હતા. પણ અહીંયા કેટલામું પદ છે તો આપણને ખબર નથી. એટલા માટે n માં આપણે n ની કિંમત એમને n લખીશું ઓછા 1. b ની કિંમત આવી છે 5 તો એ લખી દઈશું 5. 47 બરાબર 2. હવે આ 5 ને આપણે ગુણાકાર કરવો પડે. પહેલા આટલી ક્રિયા કરવાની ગુણાકારની. તો 5 પહેલા ગુણશે n ની સાથે. તો જો 5 ની આગળ ચિહ્ન પર પ્લસ અને n ની આગળ ચિહ્ન પર પ્લસ. 5 ગુણાકારમાં n એટલે વત્તા 5n બરાબર. આગળ 5 હવે ગુણાકારમાં જશે 1 ની સાથે. 5 ની આગળ ચિહ્ન પ્લસ અને 1 ની આગળ ચિહ્ન છે માઈનસ. તો પ્લસ માઈનસ માઈનસ 5 એકા 5 થઈ ગયા. હવે આટલું સાદું પહેલા આપીએ તો 47 બરાબર. તમે જોઈ શકો ખાલી કિંમતો જે હોય ને તેના પર સાથે લખી ડાયરેક્ટ કહી શકાય પણ ના સમજાય તો મને સ્ટેપ વધારું છું. 2 ઓછા 5 વત્તા 5n થઈ ગયા. હવે 2 રૂપિયા છે અને 5 રૂપિયા આપવાના છે. તો તમારી પાસે હજુ 3 રૂપિયા આપવાના બાકી રહેશે એટલે કે -3 જવાબ આવશે અહીંયા. તો કે 47 બરાબર -3 વત્તા 5n. હવે આ -3 બરાબર ની આ સાઈડ આવશે. -3 બરાબર ની ડાબી તરફ આવશે તમારે. તો 47 ઓછાના વત્તા થશે ચિહ્ન બદલાય સાઈડ બદલાય એટલે બરાબર 5n થશે. 47 વત્તા 3 50 બરાબર 5n. 5n એટલે 5 ગુણાકારમાં એને કેવું સમજવાનું મને એવું લાગુ તમને સમજાય તમારે 5 ગુણાકારમાં n. હવે મારે કેટલા શું પડ શું કરવું છે એટલે કે n ને સૂત્ર ઘટાડવા પડશે. તો આ 5 જે છે તે બરાબરની આ સાઈડ આવે તો ક્યાં જાય જ્યારે ગુણાકારમાં કોઈ પદ હશે ના અને તે જો બરાબરની બીજી બાજુ આવે તો તે છેદમાં જાય અને છેદમાં હોય તો તે અંશમાં જાય. તો આપણે અહીંયા લખીએ 50 અને આ જો અંશમાં છે તો એ થશે અહીંયા છેદમાં બરાબર બરાબર n નો n ઉપર ભાગ ચાલશે 10 ગુણાકારમાં
એટલે કે n ની કિંમત આવી ગઈ આપણી પાસે 10. તો અહીંયા લખી શકીએ કેટલાનું પદ તો કે 10 નું પદ 47 હશે. અહીંયા લખી શકાય કે શ્રેણીનું 10મું પદ 47 હશે. અહીંયા આવ્યો હતો 10 એ તેની કિંમત 47. આ દાખલામાં આપણે આના પરથી 47 કિંમત મેળવી અને આ દાખલામાં આપણે રકમ એકની એક જ છે પણ 47 આપેલા હતા અને તેના પરથી આપણે જવાબ 10 મેળવ્યો એટલે કે પદની કેટલામાં પદ હશે તેની સંખ્યા મેળવી. બરાબર. તો આજે આપણે આ સૂત્રની સમજ મેળવી. હું તમને બે દાખલા હોમવર્કમાં આપું છું અને એ બંને દાખલાને તમારે આ બંને રીતે ગણવાના છે. એટલે કે હું આવી રકમ આપીશ તમને અને એના અંદર કહી દઈશ કે 50% 47% એવું કયા હશે. એની જે કિંમત મળશે જવાબમાં એને તમારે આવી રીતે બદલીને આ રીતે ફરી એકવાર આવી રીતે ગણતરી કરવાની છે. તો હું બોર્ડ પર તમારી સમક્ષ બે રકમ લખું છું જેને તમારે હોમવર્ક તરીકે કરીને મને બતાવવાનું છે. SW દાખલા નંબર 1 7 14 21 શ્રેણીનું 25મું પદ શોધો. એટલે તમે 25મું પદ મેળવશો એની જે કિંમત આવશે તે કિંમતને લઈને અહીંયા સરળ કરી લેવાનું. એટલે કે એવું સમજો કે 57 આવે છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે તો 57 કિંમતનું પદ કેટલાનું હશે એવું તમારે અહીંયા રકમમાં બદલી ફરી એકવાર એની ગણતરી કરવાની છે. બરાબર. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું. હવે બીજી રકમ લખું છું તમારી સમક્ષ. તો 8 16 24 32 શ્રેણીનું અહીંયા તમે શોધશો 35મું પદનું 35મું પદ મેળવો અથવા શોધો. આ બંને રકમ સમાન જ છે. બંનેમાં મેં જે કહ્યું એ રીતે તમારે અલગ અલગ ગણતરી બંનેની કરી મને બતાવવાની છે. તો આજે આપણે અહીંયા અટકીશું. આ સૂત્રની સમજવાનું મેળવી ચૂક્યા છે. આના આધારે સ્વાધ્યાયના જે દાખલા છે તેની ગણતરી હવે આના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું અને એને સમજીશું. બરાબર છે. તો થેન્ક યુ. આ સૂત્રની પ્રેક્ટિસ કરી લેજો અને સૂત્ર યાદ કરી લેજો. થેન્ક યુ.